અમદાવાદના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ખાતે માર્ગ સુરક્ષા વિષયક વિશિષ્ટ બેઠકનું આયોજન। અમદાવાદના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ખાતે માર્ગ સુરક્ષા વિષયક વિશિષ્ટ બેઠકનું આયોજન। આ બેઠકમાં માર્ગ સુરક્ષા માટેના વૈજ્ઞાનિક અભિગમ, માર્ગ પરિવહન સંશોધન અને ગતિ નિયંત્રણ માટેની રીતસરના નીતિના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી। રસ્તા પર લેવાતા સુરક્ષા પગલાં વધુ અસરકારક બને તે માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, શાસન પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં અમલમાં રહેલી માર્ગ સલામતી નીતિનું મોકલરૂપ ઉદાહરણરૂપ રજૂ કરવામાં આવ્યું હતું। રાજ્ય મુજબ અને માર્ગના પ્રકાર અનુસાર ગતિ મર્યાદા કેવી રીતે જાહેર જગ્યા પર થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો આવે તથા લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવા માટે કયા કયા ઉપાયો અપનાવવામાં આવ્યા છે એ વિષય પર વિશ્લેષણ રજૂ કરાયું હતું। આ અવસરે સંગઠકો દ્વારા માર્ગ ગતિ નિયંત્રણ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત ઘટાડવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખી સતત અનુકૂલિત નીતિ તૈયાર કરવામાં આવવી આવશ્યક છે। તેમણે માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ અપીલ કરી હતી।